નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર ખાતે બે અલગ અલગ પ્રકારની બેચનો શુભારંભ થયેલો છે, જેમાં એક બેચ રહેલી છે જનરલ બેચ. તો જે વિદ્યાર્થીઓ ક્લાસ 3 અને સુપર ક્લાસ 3ની પરીક્ષાઓની તૈયારી કરતા હોય, ખાસ કરીને જે આગામી સમયની ભરતીઓને ટાર્ગેટ કરતા હોય, જે વિદ્યાર્થીઓની એવી ગણતરી હોય કે મારે તમામ જનરલ સ્ટડીના વિષયો મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી એકદમ પાયાથી શરૂ કરી એડવાન્સ સુધી ભણવું છે, તો એવા વિદ્યાર્થીઓ માટે સારી તક રહેતી હોય છે જનરલ બેચમાં, કેમ કે જનરલ બેચ 1 વર્ષ માટે ચાલે અને જેમાં દરેક વિષયને એકદમ સરસ રીતે આરામથી ભણાવવામાં આવે. એટલે જે વિદ્યાર્થીઓ ફ્રેશર હોય અથવા જેમણે કોઈ અધૂરી પોતાની જાતે તૈયારી કરી હોય, એમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય. જનરલ બેચ અંતર્ગત તમને જનરલ સ્ટડીના તમામ વિષયો ભણાવવામાં આવે, જેમાં બંધારણ આવે, ઇતિહાસ આવે, ભૂગોળ આવે, વારસો આવે, સામાન્ય વિજ્ઞાન આવે, કરંટ અફેર્સ આવે, પંચાયતી રાજ આવે, ઇકોનોમિક્સ આવે, પર્યાવરણ આવે. તો આ પ્રકારના જનરલ સ્ટડીના વિષયો આવે. ઉપરાંત મેથ્સ આવે, રિઝનિંગ આવે, ગુજરાતી ને અંગ્રેજી આવે. આ બેચ જે શરૂ થઈ છે જનરલ બેચ, એ 22 તારીખથી શરૂ થઈ છે, એટલે ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ છે અને એનો સમય રહેલો છે 4 થી 6 વાગ્યાનો. ત્યાર પછી એક અન્ય બેચની આપણે વાત કરીએ તો એ સ્પેશિયલ કંડક્ટરની બેચ છે. આ જે કંડક્ટરની બેચ રહેલી છે એ 4318 જેટલી જગ્યા બહાર પડી છે, એને ધ્યાનમાં રાખીને આપણે શરૂ કરી છે. કંડક્ટરની અંદર જેટલા પણ તમને સબ્જેક્ટ્સ આપેલા છે સિલેબસમાં, જેમાં ગુજરાતી હોય, અંગ્રેજી હોય, મેથ્સ, રિઝનિંગ હોય, જનરલ નોલેજ હોય, કંડક્ટરની ફરજ હોય, રોડ સેફ્ટીના નિયમ હોય, પ્રાથમિક સારવારને લગતા પ્રશ્નો હોય, મોટર વ્હીકલ એક્ટ હોય, તો આ તમામ પ્રકારની વિગતોને કવર કરવામાં આવશે. કંડક્ટર માટે 12 પાસ ઉપરની જગ્યા રહેલી છે, 4318 જેટલી જગ્યા છે. એક સારી તક રહેલી છે. કંડક્ટર માટેનું લાયસન્સ અત્યારે જેની પાસે નહીં હોય એ પણ ફોર્મ ભરી શકશે અને જ્યારે તમે પરીક્ષા પાસ કરો ને ડીવી આવે એ સમય દરમિયાન તમારે ત્યાં જોડવાનું રહેશે. તો કંડક્ટરની બેચ આપણે શરૂ કરેલી છે 25 તારીખથી. કંડક્ટરની બેચનો સમય રહેલો છે સાંજે 6 થી 8 વાગ્યાનો. તો જે વિદ્યાર્થીઓને ડેમો લેક્ચર ભરવાની ગણતરી હોય એ ચોક્કસથી આવી શકે, રજિસ્ટ્રેશન કરાવી શકે. ત્યાર પછી તમારા મિત્રો સુધી એ માહિતીને શેર કરી શકો. અત્યારે હાલમાં અલગ પ્રકારની પરીક્ષાઓ ટૂંક સમયની અંદર જાહેર થશે, જેમાં તલાટી માટે નોટિફિકેશન બહાર પડશે. ત્યાર પછી સીસી માટે ડિટેલમાં સિલેબસ આવી ગયો છે, ટૂંક સમયમાં એની ડેટ પણ આવશે. ત્યાર પછી નગરપાલિકા, મહાનગરપાલિકા અને લગાતાર પરીક્ષાઓ લેવાય છે, એના માટે ફોર્મ ભરાતા હોય છે. ત્યાર પછી ટૂંક સમયની અંદર એવું કહેવાય છે કે ફોરેસ્ટ ગાર્ડ માટે ફોર્મ ભરાશે. તો હું તમને એ સમજાવું કે આ ભરતી માટેનો માહોલ જમેલો છે. એટલે જે વિદ્યાર્થીઓ ડેડિકેટેડ મહેનત રાખશે, જે વિદ્યાર્થીઓ કન્ટિન્યુઅસ મહેનત રાખશે, જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની હમણાં પરીક્ષાઓ આપેલી છે, ત્યાર પછી કેટલાક વિદ્યાર્થી એવા છે કે જેમને મેરિટમાં નામ આવી જાય એવી શક્યતાઓ દેખાય છે, પણ તેમ છતાં એ આગળની પરીક્ષાઓને ટાર્ગેટ કરી અને પોતાની તૈયારી કન્ટિન્યુઅસ રાખે છે. જે વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં અટકી પડે છે તો એમને ભારે નુકસાન જાય છે. જે વિદ્યાર્થીઓ નિયમિતપણે રેગ્યુલર પોતાની મહેનત કન્ટિન્યુઅસ રાખે, ભલે 6 કલાક આખા દિવસમાં વાંચે તો 6 કલાક, 7 કલાક વાંચે તો 7 કલાક, પણ જે કન્ટિન્યુટી જાળવે છે એમને ચોક્કસથી પરિણામ મળે છે. તો મળીએ છીએ દોસ્તો ડેમો લેક્ચરની અંદર. તમે જો આવશો તો ચોક્કસથી ભેગા થશો. એ ઉપરાંત આપણે અન્ય વિડીયોથી ચોક્કસથી ભેગા થશું. જય હિન્દ, જય ભારત.